તો હાલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને મજામાં રહેજો। આજ અમે તો કાંઈ મજામાં નથી, કારણ કે અમારું રહેવાનું ઘર છે એ અમે બદલી ગયા છીએ। થોડાક ઝઘડાની હિસાબે અમે રહેવાનું ઘર અમારું બદલાવી નાખ્યું છે રાઈતો રાઈત। તો આપણે જોવાનો છે વ્લોગ। મારા મમ્મી ના પાડે પણ આપણે બનાવવાનો છે, કારણ કે આપણે રહેવાની જગ્યા અમે બદલી ગયા છીએ। વાંધો નહીં, મમ્મી ના પાડે તો એ બનાવવાનો છે વ્લોગ। હિસ્કો બનાવી નાખ્યો છે ને બધું બનાવી નાખ્યું છે। આપણે જો અહીં હિસ્કો બિસ્કો બનાવી નાખો ભાઈ, હિસ્કા ઉપર જ બેઠા છે। મમ્મી એ રોટલા કરે છે મારા, અને આપણે રહેવાનું જગ્યા બદલી ગયા છીએ રાઈતો રાઈત, કારણ કે થોડોક ઝઘડો થઈ ગયો હતો, પણ વાંધો નહીં, હાલ છે આપણે। તો રાઈતનો ઝઘડો થઈ ગયો હતો એટલે બદલી ગયા, પણ હું તમને બધું બતાવું, તો આપણો વિડીયો જોજો। તો હાલો દોસ્તો, હું ને મારા મમ્મીને અત્યારે બેઠા છીએ। રાતે વાગ્યા છે 10 થી 10:30 વાગી ગયા છે, એટલે હું ને મારા મમ્મી બેઠા છીએ। બીજા બધા સૂતા તે તમે લોકો જોઈ શકો છો। જો બધા અલગ અલગ સૂતા છે। હું ને મારા મમ્મી બે જાગી છીએ। હાવજની બીક છે એટલે તાપ કર્યો છે મેં મારા મમ્મીએ। તો જો આ ભાઈ સૂતા છે, બે ભાઈ ફિલ્મ જોવે છે, ને આ બાજુ મારા પપ્પા સૂતા છે। તો ફાઇનલી દોસ્તો 11:30-12 વાગવા આવ્યા છે, અને મારા મમ્મી હવે સૂવા મળ્યા છે। મારે સૂવાનું છે, પણ આજ એવું લાગે છે કે ઊંઘ નહીં જ આવે, પણ કાંઈ નક્કી નથી। તો જો આ બધા સૂતા છે। હાવજની બીક છે એટલે સારો પછી જોવું પડે, તાપ કર્યો મેં ફૂલ। તો જો આ બાજુ બધી બાજુ હું જોઉં છું, કારણ કે હાવજનું બહુ બીક લાગે છે અમને। તો ફાઇનલી દોસ્તો સવાર પડી ગયો છે, ને મારા પપ્પા અને મારા મમ્મીને જાગી ગયા છે। ચા બનાવે પરેશભાઈ ને ગોપાલભાઈ, એ જાગી ગયા છે। હું તો તમે જોયું, પણ અંધારાનું તમને સરખું દેખાણું નહીં હોય। અહીંયા હું અત્યારે રહું છું ને, ત્યાંનો સીન નથી લેવો, કારણ કે અહીંયા હજી બધું એમનેમ જ પીડ્યું છે। તોય છતાં તમને દેખાડી દઉં। જો અહીંયા અમે ડાયરેક્ટ અહીંયા એમનેમ રાખી દીધું છે બધું। તો અહીંયા બધું એમનેમ રાખી દીધું છે, અને મકાન બનાવવાનું હતું, પણ એક પ્રોબ્લેમ થઈ ગઈ, એ તમને બતાવી દઉં। અહીંયા અમારે છાપરું બનાવવાનું હતું અમારે રહેવા માટેનું, પણ એ ન બનાવવાનું કારણ એ છે કે જો આ ભાઈ છે ને એ ખેડવાવાના હતા, એટલે જ્યાં અમારે સાપડું બનાવવાનું છે ને ત્યાં બધું ખેડવાનું હતું એમને। તો બનાવ્યું નથી, પણ અહીંયા બધું એમને રાખી દીધું છે, બતાવી જ દઉં હવે જો। તો અમારે બનાવવાનું છે, એ પણ વ્લોગ જો બનશે તો બનાવી નાખશે। બાકી પરેશભાઈ અહીંયા ફોટા પાડે છે, પણ સરખા પડતા નથી, કારણ કે એનો ફોનનો કોમ્બો ઉડી ગયેલો છે। તો આપણે ટ્રેક્ટરમાં ગીત વાગે છે એટલે તમને ઘડીક પછી મળવાલો દોસ્તો। ટ્રેક્ટર વાળાએ ગીત બંધ કરી દીધું, અમે એને કીધું નહીં, પહેલાં ગીત બંધ કરી દીધું। બિચારા ખારા માણસ છે, ટ્રેક્ટરમાં ગીત બંધ કરી દીધું, ને અમે જો હું ને પરેશભાઈ ઈસકાને ટીંગાઈ છીએ। તો તમે જોયું, અમારે રહેવાનું ઘર અમે બદલાઈ નાખ્યું છે। તો આજના વ્લોગમાં આટલું જ હતું, બાકી બનાવશું ત્યારે મળ્યું પાછો। ને અત્યારે થોડોક જાગીને ઊંઘ હજી આવે છે, એટલે કે રાતે થવા મળી છે। દિવસનો સૂતો હતો એટલે મોડો બ્લોગ ચાલુ થયો, પણ વાંધો નહીં, મળીએ તમને ઓર વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય।